વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઉમરલા નજીક ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું મોત નિપજતા આરરાટી વ્યાપી જવા પામી. સર્જાયેલા અકસ્માતમાં અન્ય એકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભરૂચના ઉમરલા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા મોટરસાઇકલ સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ થઈ હતી. ઉમરલા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ઉમરલા ગામે રહેતો કમલેશ તડવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજયભાઈ વસાવા સાથે મોટરસાઇકલ પર ઘરે આવ્યો હતો અને જમવાનું ટિફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો. ત્યારબાદ 2:15 વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશની મોટરસાઇકલને એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. પરિવારના લોકો ખાખરીપુરા ઉમરલા વચ્ચે માર્ગ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત કમલેશ અને સંજયભાઈને એમ્બ્યુલન્સમાં ઉમરલા સરકારી દવાખાને લઈ જવાયા હોવાની જાણ થઈ હતી. ઇજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સંજયભાઈને ગંભીર ઇજાઓ થયેલ હોય વધુ સારવાર માટે રાજપીપળા લઈ જવાયા હતા. ઘટના સંદર્ભે ઉમરલા પોલીસે અકસ્માત સર્જી વાહન લઈને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.